ભવ્ય તમે જે આયોજન કર્યું છે અમે પહેલી વાર જોયું, જે એક સાથે અમને આટલા બધા દર્શન થયા અને જે નથી ખબર હોતી કે આવી રીતે આપણા ભારત દેશમાં આપણી સંસ્કૃતિ શું થયું છે તેના અમને દર્શન આજે એક જ ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યા. એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું જે આ સંસ્થાએ જે આ કર્યું છે, પ્રોગ્રામ બનાવ્યો અને અમને જે લાભ મળ્યો છે એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપશ્રીની એક સુરતની કથાના અંદર આપશ્રી એક સામાન્ય વાત કરેલી કે ભાઈ સવારે ઉઠીએ ત્યારે મોઢું કેવી રીતે ધોવું જોઈએ. તો પહેલાં ઠંડા પાણીથી ધોવાનું, પછી તરત ગરમ પાણીથી ધોવાનું, ફરી ઠંડા પાણીથી, ગરમ પાણી, છેલ્લે ઠંડુ પાણી. એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે ઠંડા પાણી વખતે આંખ ખુલ્લી રાખવાની છે, ગરમ પાણીથી મોઢું ધોતી વખતે આંખ બંધ રાખવાની છે, અન્યથા નુકસાન પણ થઈ શકે છે. આ વસ્તુ મેં પોતે પ્રયોગ કર્યો અને મારા એક લશ્કરના મિત્ર હતા આર્મીની અંદર જે મથુરામાં ડ્યુટી કરી રહ્યા છે, અત્યારે એમને આંખની તકલીફ હતી, આંખમાં લાલાશ આવી ગયેલી, આંખમાંથી પાણી ખૂબ પડતા હતા. એમને આ પ્રયોગ બતાવ્યો, એમને 2 દિવસની અંદર 80% ફાયદો થઈ ગયો. બાકીના દિવસોમાં હવે એમણે પોતે આ વસ્તુ રનિંગ ચાલુ રાખી છે. હવે એમની આંખમાં ઘણું સારું નહીં થઈ ગયું છે એનાથી, અને એના ચહેરા પર પણ ખૂબ ફ્રેશનેસ આવી ગઈ છે એના આ કરવાથી. આવા ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે. આ એક કથાના માધ્યમથી ઘણું બધું લોકોને મળી રહ્યું છે. જેના ચરણોમાં મારા દંડવત પ્રણામ. મારી યાર એવી ઘટના ઘટી, હું પડી ગયો પછી મને ડૉક્ટરે એમ કીધું હતું કે 6 મહિના લગી ચાલી જ નહીં શકો. અને મેં ત્યારે એવું મનમાં જેને પ્રાર્થના કરી કે હું સાજો થઈ જઈશ તો હું અહીંયા સેવા આપવા આવીશ. મને 1.25 મહિનામાં સાજો કરી દીધો ઠાકોરજીએ.